નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત આપણે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમમાં રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 2 પરમાણુનું બંધારણ તેમાં આજે ધીમે ધીમે કરતાં 9મા ભાગની અંદર પહોંચી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પરમાણુના બંધારણમાં આપણે જે કંઈ વિગતો શીખ્યા તો તેમાં પરમાણુની સંરચનામાં છેલ્લે બોરનો પરમાણુ નમૂનો અને બોરે પરમાણુ નમૂનાને સમજ આપવા માટે જે હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આપી હતી તેનો આપણે અભ્યાસ કરી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ તો ચોક્કસ જાણીએ છીએ કે બોરે રજૂ કરેલો પરમાણુ નમૂનો એ સંપૂર્ણ નિશ્ચિતતા ઉપર આધારિત હતો. એણે તમામ બાબતોને નિશ્ચિત દર્શાવી. નો ડાઉટ હાઇડ્રોજન માટે આ પરમાણુ નમૂનો હતો, એક ઇલેક્ટ્રોન અને એક કેન્દ્રમાં રહેલા પ્રોટોનની પ્રણાલી માટે, પણ બધી જ નિશ્ચિતતા હતી. કઈ તો કે ઇલેક્ટ્રોનનો વેગ, તેની n= પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ 2.188 × 10⁸ સેન્ટીમીટર/સેકન્ડ એ ફિક્સ હતો, નિશ્ચિત હતો. કેન્દ્રથી કક્ષાની ત્રિજ્યાનું માપ પણ 0.529 એંગસ્ટ્રોમ એ પણ નિશ્ચિત હતું. તો આ નિશ્ચિતતાને કારણે આપણે માનીએ છીએ કે શરૂઆત તો પરમાણુ કેન્દ્રીય નમૂનો અને પરમાણુ કેવું બંધારણ ધરાવતું હશે તેની સમજ તો મળી, પણ વિજ્ઞાનના પછીના સંશોધનોમાં જેમ જેમ આગળ વધ્યા આપણે ગયા વખતે જોઈ ગયા કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈ પણ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે એક જ સમયે બે ચલાયમાન ગુણધર્મો વેગ, સ્થાન અને વેગમાન જેવા બે ચલાયમાન ગુણધર્મોને એક જ સમયે એક જ ક્ષણે એકસાથે ક્યારેય નિશ્ચિત કરી શકાતા નથી. આ સિદ્ધાંત એવું જણાવે છે કે કોઈ બેમાંથી એક પરિબળને આપણે નિશ્ચિત કરવા જઈએ છીએ તો તેટલા જ પ્રબળતામાં તેનું બીજું પરિબળ જે છે તે અનિશ્ચિત બને છે, તેના મૂલ્યમાં ખૂબ તફાવત આવી જાય છે. એટલે ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ, જેના માટે બોરે કહ્યું કે પરમાણુ કેન્દ્રની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે તે ઇલેક્ટ્રોન તેની 0.529 જે એંગસ્ટ્રોમ અંતર જે હતું, એંગસ્ટ્રોમ અંતરે જે ઇલેક્ટ્રોનની કક્ષા હતી તે જ અંતરે ભ્રમણ કરે છે. એટલે કે એનું સ્થાન જે નિશ્ચિત દર્શાવ્યું હતું, હાઇઝનબર્ગના સિદ્ધાંતથી એ પુરવાર થયું કે આવા ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે ક્યારે તેનો પથ કે તેનું કેન્દ્રથી નિશ્ચિત સ્થાન આપણે ચોક્કસતાથી કહી ન શકીએ, કારણ કે આ સૂક્ષ્મ કણ માટે આ એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડે છે. તો વાત એમાં આવે છે કે આમાં અનિશ્ચિતતા જોવા મળી. તો પરમાણુના બંધારણને, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલા ઇલેક્ટ્રોનની જે સંરચના છે તેને સમજાવવા માટે ત્યાર પછી આગળ જેમ જેમ વિજ્ઞાન વધતું ગયું તેમ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે તરંગનું સમીકરણ આપ્યું અને આ સૂક્ષ્મ ગતિ કરતા કણ સાથે એક વિધેય જોડી દીધો, ઇલેક્ટ્રોનો સાથે એક વિધેય જોડી દીધો. એ વિધેયનું નામ તેમણે સાય આપ્યું. તમને ખબર છે ગાણિતિક ભાષામાં વિધેયને પોતાનો કોઈ અર્થ હોતો નથી, પણ જ્યાં તમે તેને જોડો, જેની સાથે તમે તેને સંલગ્ન કરો તો એ વિધેય તે ઘટકનું, તે માનનું દરેક ક્ષેત્રમાં વર્ણન કરે છે. એટલે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ ગતિશીલ કણ છે. આ ઇલેક્ટ્રોન માટે આપણે દર્શાવેલા કે બોરે દર્શાવેલા વર્તુળાકાર માર્ગના પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરશે અને જશે. આપણે જેમ કહીએ છીએ તે પ્રમાણે તે જ દિશામાં તે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ આ કણ જશે. એ વસ્તુ અનિશ્ચિત છે. કહીએ તે પ્રમાણે ન જાય તો આપણે શું કરવું જોઈએ? તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને તરંગ વિધેય લગાડ્યો અને ઇલેક્ટ્રોન જે દિશામાં જે માર્ગ ઉપર ભ્રમણ કરે કેન્દ્રની ફરતે તેને ટ્રેકિંગ કરવાનું. ઇલેક્ટ્રોનની પાછળ આપણે ઇલેક્ટ્રોનને તરંગ વિધેય લગાડીને એના માર્ગનું આપણે અંકન કરવાનું છે અને તે રીતે આપણને કક્ષા કેવી હશે, ઇલેક્ટ્રોન કેવી રીતે કેન્દ્રની આજુબાજુ ફરતો હશે, ઇલેક્ટ્રોન ક્યારેક કેન્દ્રની નજીક હશે કે કેન્દ્રથી દૂર ગયેલો હશે, આ બધી માહિતી આપણને ઇલેક્ટ્રોન પોતે જણાવશે, કારણ કે આપણે એને હવે મેથેમેટિકલી એક વિધેય લાગુ પાડ્યો તો તેને તરંગ વિધેય નામ આપ્યું. પરમાણુનું બંધારણ સમજાવવા માટે, ઇલેક્ટ્રોન રચના સમજાવવા માટે શ્રોડિંજરે આપેલું તરંગ સમીકરણ એ ખૂબ જ મહત્ત્વનું પુરવાર થયું અને તેના દ્વારા
પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ઇલેક્ટ્રોનનું સ્થાન કક્ષામાં ક્યાં આગળ. તમને એ તો ખબર છે કે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે, પણ ઇલેક્ટ્રોન જ્યાં ભ્રમણ કરે છે તેનું સ્થાન તો ત્યાં છે, તેનું વિદ્યુતભાર ઋણભાર ભાર તે સ્થાને છે, બાકીની કક્ષાનો ભાગ તો ખાલી છે. અધર રિજિયન જે છે જ્યાં ઇલેક્ટ્રોન છે તે સિવાયના પથનો માર્ગનો જે ભાગ છે તે તો ખાલી છે, અવકાશ છે ત્યાં આગળ. તો જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવે કક્ષાનો તે ભાગ આપણે એને પછી આગળ નવા નામે ઓળખીશું, કક્ષક કહીશું. તો કક્ષક એ કક્ષાનો નાનામાં નાનો એવો અવકાશ છે, કેન્દ્રની આજુબાજુનો એવો અવકાશ છે કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય. મેક્સિમમ પ્રોબેબિલિટી ઓફ ગેઇનિંગ ઇલેક્ટ્રોન, એ પ્રોબેબિલિટી મહત્તમ હોય તે વિસ્તાર એ કક્ષક છે. અને કક્ષક એ સમગ્ર કક્ષાનો અતિ નાનો ભાગ છે. આ એક વસ્તુ જાણવા જેવી છે. એટલે ઇલેક્ટ્રોન ક્યાં મળે તો કે કક્ષામાં. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈક પરદેશમાં યાત્રા માટે પ્લેનમાં બેઠા હોય તો આપણો પથ જ્યાંથી આપણું પ્લેન ઉડ્યું છે તો આપણી સંભાવના પ્લેનની અંદર ખરી, પણ પ્લેન પણ ઘણું મોટું છે, એમાં પણ કોઈ ચોક્કસ સીટ ઉપર આપણી સંભાવના છે. એટલે સમગ્ર પ્લેનના સ્પેસની સાપેક્ષમાં આપણા સ્થાનની સંભાવના જેમ ઘટી જાય છે તે રીતે આ ઇલેક્ટ્રોનની વાત સમજવા જેવી છે. તો આ કક્ષક શું છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કહે છે. એ પણ 95% જ સંભાવના બતાવી છે, એમાં પણ 5% તો એની અનિશ્ચિતતા દર્શાવી છે. 100% આપણે જ્યાં આંગળી મૂકીશું ત્યાં જ ઇલેક્ટ્રોન હોય એ કહેવું અશક્ય છે. એટલે જ અનસર્ટેનિટી થઈ, અનિશ્ચિતતાની વાત થઈ. તો શ્રોડિંજરે આપણને ઇલેક્ટ્રોન રચના સમજાવવા માટે તેના પોતાના સમીકરણમાંથી ક્વોન્ટમ આંક રજૂ કર્યા. મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l, ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક m. અને આ 3 ક્વોન્ટમ આંકથી પરમાણુમાં કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી, ઇલેક્ટ્રોન કઈ કઈ કક્ષકોમાં કેવી રીતે ગોઠવાયેલા છે તેની સમજ મળે છે. અને આપણને પરમાણુનું બંધારણ સમજવામાં આ સમીકરણ ખૂબ સારો સહકાર અને સાથ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડીક વિગત શ્રોડિંજર સમીકરણ માટે લઈએ, પછી ક્વોન્ટમ આંક ઉપર જઈશું, ક્વોન્ટમ આંક સમજીશું અને તેના પછી તેના આધારે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંરચના શું હશે અને કયા નિયમોના આધારે પરમાણુની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે, ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે, તે બધા નિયમો આપણે ધીમે ધીમે સમજીશું અને શીખીશું. અત્યારે આપણે શ્રોડિંજર સમીકરણને જોઈએ અને ક્વોન્ટમ આંકના પ્રકાર પર આપણે આગળ વધીશું. તો ચાલો ટેલિટોપ પર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ટેલિટોપ પર તમારી સામે સ્ક્રીન ઉપર કંઈક વિગત લખીને મેં મૂકેલી છે અને એ સમજીએ ને વાંચીએ તો બધી જ માહિતી મળી જશે. પરમાણુ કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ માટેનું સમીકરણ જે રજૂ કર્યું, જેને શ્રોડિંજર સમીકરણ કહે છે, એ શ્રોડિંજર સમીકરણ તેને તરંગ સમીકરણ કહે છે. તેનું સ્વરૂપ આ રીતનું છે. અને આપણે વાંચીએ તો આ વિકલનીય સમીકરણ છે. તરંગ વિધેયને સાય કહીએ છીએ. ઇલેક્ટ્રોનનું વર્ણન કરતો જે વિધેય છે એ તરંગ વિધેયને સાય કહીએ છીએ. અહીંયા મેં નીચેની લાઈનમાં દર્શાવ્યું છે સાય PSI, ઉચ્ચાર સાય કરીશું અને તે છે ઇલેક્ટ્રોનનું વર્ણન કરતું તરંગ વિધેય. કારણ કે તરંગ એ સામાન્ય તરંગની માફક એનું પોતાનું સંચરણ થતું હોય છે, એટલા માટે. કારણ કે સૂક્ષ્મ ગતિશીલ કણ, દ્રવ્ય, તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. તો શ્રોડિંજર સમીકરણ જુઓ તો 1926ની અંદર શ્રોડિંજરે આ સમીકરણ રજૂ કરેલું. એટલે કે આ સમીકરણની શોધ એ 20મી સદીની દેન છે. તો જુઓ તો સમીકરણ, આને કહેવાય d²ψ/dx². વાસ્તવમાં ડેલ બોલીએ છીએ, ડેલ, પણ ડી વંચાય છે તો એને ડી કહીશું. del²ψ/dx² અથવા d²ψ/dx² પ્લસ d²ψ/dy² પ્લસ d²ψ/dz² પ્લસ 8π²m/h² ઇન્ટુ e - v ઇન્ટુ સાય ઇક્વલ ટુ 0. આ છે શ્રોડિંજરનું તરંગ સમીકરણ. અને એમાં x, y ને z જે આવે છે તેને કહેવાય છે
એ ઇલેક્ટ્રોનનું અવકાશમાં સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંક છે. કાર્ટેશિયન નિર્દેશાંક છે. આપણે અવકાશમાં ત્રિપરિમાણમાં કોઈ પણ ઘટકનું સ્થાન દર્શાવવું હોય તો એક્સ, વાય અને ઝેડ જેવા ત્રણેય નિર્દેશાંકની જરૂર પડે છે. તો સમીકરણમાં એક્સ, વાય, ઝેડ એ કાર્ટેશિયન નિર્દેશાંક છે. અહીંયા સમીકરણમાં તમને 8π² એમ જે દર્શાવ્યું છે એમ છે તે ઇલેક્ટ્રોનનું દળ છે. અહીંયા સૂત્રમાં E - V વાળા સૂત્રમાં E જે છે તે ઇલેક્ટ્રોન પ્રોટોન જે પ્રણાલી છે પરમાણુમાં કે અણુમાં, તો ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા દર્શાવે છે E. V તો કે તે અણુ પરમાણુ માટે સ્થિતિજ ઉર્જા દર્શાવે છે. H એ પ્રાંક અચળાંક છે. અને psi જેને તરંગ સમીકરણ કહ્યું છે, ઇલેક્ટ્રોનને વર્ણન કરવા માટેનું સમીકરણ કહ્યું છે, તો ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેનું આ psi એ એનું તરંગ વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, આ શ્રોડિંજર સમીકરણ આ રીતે 1926માં પહેલી વાર રજૂ કરેલું. હવે આ સમીકરણમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન માટેનું જે તરંગ વિધેય છે psi, એ psi જે તરંગ વિધેય છે psi એ કેવું હોય તો કે તરંગ વિધેય તરંગના જેવું હોય. એટલે કે તરંગ, સામાન્ય તરંગ જેને કંપ વિસ્તાર હોય, જેને છે તો આવૃત્તિ ને તરંગ લંબાઈ જેવા ગુણ હોય, તો તેને જ સમાનતા ધરાવતું આ તરંગ વિધેય છે. અને વિધેયને પોતાનું કોઈ જ મૂલ્ય, કોઈ જ અર્થ હોતો નથી. psi એટલે શું? હું તમને પ્રશ્ન કરું, psi એટલે શું? psi એટલે psi. પણ psi જ્યારે ઇલેક્ટ્રોન સાથે જોડીએ તો એ ઇલેક્ટ્રોન જ્યાં જ્યાં જશે તો ઇલેક્ટ્રોન સાથે જોડાયેલું psi ત્યાં ત્યાં તે માર્ગે જશે અને આપણને તે પથનું વર્ણન કરશે. એટલે આ તરંગ વિધેય છે, તો તરંગ વિધેયને પોતાનું કોઈ જ ગાણિતિક અર્થ હોતું નથી. તો તે ભૌતિક અર્થઘટન ધરાવતું નથી, પરંતુ તે ફક્ત ઇલેક્ટ્રોનના યામ માટેનું ગાણિતીય વિધેય છે. psiને પોતાનું ભૌતિક અર્થઘટન નથી, પણ psi² શું છે? તો કે psi² એ પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો અવકાશ નક્કી કરે છે કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય. તેને આપણે કયું નામ આપ્યું? કક્ષક નામ આપ્યું. કક્ષાનો નાનામાં નાનો એવો ચોક્કસ ભાગ કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય. મહત્તમ અહીંયા ક્લિયર કરી દો કે 95% ઓર મોર, 95% કે તેથી વધારે સંભાવના ધરાવતો વિસ્તાર એને કક્ષક કહે છે. પછી જુઓ આગળ, પરમાણુ કેન્દ્રની આસપાસના ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વર્ણન માટે જુદા જુદા ક્વોન્ટમ આંકની જરૂર પડે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l, ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક m. એમને ક્યારેક ml પણ દર્શાવે છે, ml પણ લખીએ છીએ, ml, કારણ કે એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે, માટે ml. આ ત્રણ ક્વોન્ટમ આંક આપણને શ્રોડિંજર સમીકરણ દ્વારા પ્રાપ્ય થાય છે. પરંતુ ઇલેક્ટ્રોનના સંપૂર્ણ વર્ણન માટે પરમાણુમાં જે તે ઇલેક્ટ્રોનની વાત કરવી હોય તો તે ઇલેક્ટ્રોનનું જો સંપૂર્ણ વર્ણન કરવું હોય તો આપણને ચોથા ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંકની પણ જરૂર પડે છે. તો આ સ્પિન ક્વોન્ટમ આંક ઉહલનબેર્ગ અને ગોલ્ડસ્મિથ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલો. તો આ થઈ વાત તરંગ સમીકરણ, જે શ્રોડિંજર સમીકરણ કહેવાય છે તેના માટેની. વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી આપણી ટેક્સ્ટબુકમાં પણ વિગત જે આપેલી શ્રોડિંજર સમીકરણ માટેની, તેને થોડુંક અલગથી આપણે જોઈએ તો ઘણી વખત તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં એ શ્રોડિંજર સમીકરણને લગતા પદ વિશે પણ પૂછવામાં આવતું હોય છે કે શ્રોડિંજર સમીકરણ મેં રજૂ કર્યું, વાસ્તવમાં તે આ હતું: d² ψ/dx² d² ψ/dy² + d² ψ/dz² + 8π² m/s² × E - V × psi = 0. સમીકરણ તો આ છે, પણ તેમ છતાં તેને ગાણિતિક રીતે રજૂ કરવામાં કેટલાક કારકો ઉપયોગી બન્યા હતા, તે અહીંયા જોઈએ. શ્રોડિંજરે ઇલેક્ટ્રોનને તરંગ દર્શાવીને પરમાણુમાં તેના સ્થાનને નક્કી કરતું જટિલ વિકલનીય સમીકરણ રજૂ કર્યું. આ તમને ડેલ્ટા દેખાય છે, ત્રિકોણ, ઊંધો ત્રિકોણ, તો તે ∆² psi
પ્લસ 8π² m/h² × E - V × psi = 0 આ સમીકરણ એ શ્રોડિંજરનું જ સમીકરણ છે. પણ આ સમીકરણમાં આ જે ડેલ્ટા છે એ ડેલ્ટા વાસ્તવમાં લાપ્લેશિયન કારક છે, લાપ્લેશિયન ઓપરેટર છે. અને લાપ્લેશિયન ઓપરેટરનું મૂલ્ય, સમગ્ર મૂલ્ય આ જે ડેલ્ટા એના બરાબર d² / dx² + d² / dy² + d² / dz² જેટલું થાય છે. અહીંયા આપણે તરંગ વિધેય સાયને જોડેલો નથી. આ લાપ્લેશિયન કારકનું સૂત્ર છે. અને પછી સાય જોડી દઈએ તો બધા d² / dx² ની સાથે સાય જોડાઈ ગયું એટલે d² સાય / dx² બન્યો. આપણને શ્રોડિંજરનું સમીકરણ મળ્યું છે. તો આ છે શ્રોડિંજરના સમીકરણની વિગતમાં લાપ્લેશિયન કારક એની રજૂઆત શું છે. લાપ્લેશિયન કારક એ ગાણિતિક પદ છે, તો એની મેં તમને વિગત આપી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ સમીકરણમાં આપણે આગળ જોઈએ તો તમને સ્ક્રીન ઉપર ચોખ્ખું વંચાય છે, દેખાય છે, અને હું વિગત આપની સમક્ષ વાંચીને રજૂ કરું છું અને જે પદ સમજવા જેવા છે તેની સમજ આપતો જાઉં છું. જુઓ તો અતિ સૂક્ષ્મ પરમાણુ કે અણુ જેવી પ્રણાલી માટેના શ્રોડિંજર સમીકરણને સમગ્ર રીતે આ રીતે દર્શાવી શકાય. H psi = E psi. Hની ઉપર આ બાર જેવું છે, H psi = E psi એના વડે દર્શાવી શકાય. અને જ્યાં H જે છે, Hના ઉપર બાર જેવું સંજ્ઞા જે છે એને હેમિલ્ટોનિયન કારક, હેમિલ્ટોનિયન ઓપરેટર કહે છે. અને શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જાના માપન માટે આ હેમિલ્ટોનિયન કારકની રચનાની માહિતી આપી હતી. કુલ ઉર્જાના માપન માટે હેમિલ્ટોનિયન કારક Hની રચનાની માહિતી શ્રોડિંજરે આપી હતી. આ સમીકરણમાં જુઓ તો કઈ કઈ વિગતો સંકળાય છે. તો કે આ સમીકરણમાં ઇલેક્ટ્રોન જે છે તેની કેન્દ્રની ગતિશક્તિ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ અને ઇલેક્ટ્રોન અને કેન્દ્રોના વ્યક્તિગત અપાકર્ષણ, મતલબ ઇલેક્ટ્રોન વચ્ચે અને કેન્દ્ર વચ્ચે જે અપાકર્ષણ થાય. હવે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણનો વિચાર કરો, અણુ હોય તો વધુ સંખ્યાના પરમાણુમાંથી બનેલો હોય તો ત્યાં પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અપાકર્ષણ આપણે નોંધનીય બને. તો આ વાત તમારે જોવાની છે. તો કે એક જ અણુના બંધારણને સમજવા માટે આપણે જ્યારે આ સમીકરણ લાગુ પાડીએ છીએ તો એ અણુ કે પરમાણુના કેન્દ્રોની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનને કેટલા બધા બળો લાગુ પડે છે. એક તો કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉપર નિપજતી ગતિશક્તિ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વ્યક્તિગત જે છે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ, તે અપાકર્ષણ બળ, આ બધા બળોના વિભવને ધ્યાનમાં લીધા હતા. આ સમીકરણની રજૂઆત કરવામાં આ તમામ પ્રકારના બળોને ધ્યાનમાં લીધા હતા. અને આ સમીકરણનો ઉકેલ E અને psi આપે છે. E એટલે ઉર્જાવાળો પદ જે છે તે, અને psi આપે છે. psi તરંગ વિધેય છે જે પરમાણુ કેન્દ્રની ફરતે અવકાશમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ દર્શાવે છે. જ્યારે psi² દ્વારા ઇલેક્ટ્રોનનું કેન્દ્રની આસપાસની કક્ષામાં સ્થાન નક્કી કરી શકાય છે. તે ઇલેક્ટ્રોન માટેની કક્ષક દર્શાવે છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ મહત્તમ છે. આ બાબત આપણે હમણાં આગળ રજૂ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ સમીકરણમાં જે જાણવા જેવી વિગત છે, નોંધવા જેવી અને દર્શાવવા જેવી વિગત છે એ મેં સાથે રાખી છે. એટલા માટે વાંચું છું કે શ્રોડિંજર સમીકરણ દ્વારા, ટેલિટોપ પર જોજો, શ્રોડિંજર સમીકરણ દ્વારા ઇલેક્ટ્રોનનું વર્ણન કરવા માટે 3 ક્વોન્ટમ આંક n, l અને mની વિગત મળે છે, જેમને અનુક્રમે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક કહે છે. ઉપરાંત ચોથો ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક, એ વધારાનો ઉમેરાયેલો ક્વોન્ટમ આંક છે. અને ક્વોન્ટમ આંકના પ્રકારો આપણે અભ્યાસમાં લઈશું એક પછી એક. તો આ બાબત થઈ શ્રોડિંજર સમીકરણને સમજવા સુધીની. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બાબત ચર્ચા કરી તો શ્રોડિંજર સમીકરણ એ લેટેસ્ટ ક્વોન્ટમ મિકેનિક્સ જેમ આપ્યું હતું
એમ આ સમીકરણ વેવ મિકેનિક્સ પર આધારિત છે અને વેવ મિકેનિક્સ પર આધારિત છે માટે બહુ જ સચોટ છે. તેના દ્વારા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી મળે છે. ઇલેક્ટ્રોનનું અવકાશમાં સ્થાન એટલે કે કક્ષકીય સ્થાન બધી જ માહિતી આપણને આ સમીકરણ દ્વારા મળી રહે છે. ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનનું અંતર, ઇલેક્ટ્રોનનું અવકાશમાં સ્થાન આપણને આ સમીકરણથી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે ઇલેક્ટ્રોનનું કેન્દ્રની આજુબાજુ, પરમાણુના કેન્દ્રની આજુબાજુ એનું ક્યાં સ્થાન છે એનું વર્ણન કરવામાં આવે પરમાણુમાં, તો હમણાં જ કહ્યું કે ક્વોન્ટમ આંકની જરૂર પડે છે. મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ, શાંતિથી સમજીએ. બસ આ 4 ક્વોન્ટમ આંકની તમને સમજ પડી ગઈ તો તમારે પરમાણુ રચનાની તમામ માહિતી, તમામ સમજ મળી ગઈ એવું હું માનું છું. આ વસ્તુને બહુ જ ધીરજથી સમજવાની જરૂર છે. આપણે અહીંયા આગળ તમારી સામે હું એક પરમાણુને સમજાવવા કોશિશ કરું. ટેલિટોપ પર હું એનું ચિત્ર દોરીશ. વિદ્યાર્થી મિત્રો, આ કાલ્પનિક ગોળાકાર ગોળો જેના કેન્દ્રમાં પરમાણુ કેન્દ્ર છે અને અવકાશમાં કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, જે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે દર્શાવ્યું હતું તેવી પરમાણુની સંરચના છે. આ દર્શાવેલો પથ હમણાં આપણે અનિશ્ચિતતા સિદ્ધાંતથી જાણી ગયા કે આ પથ જે દર્શાવ્યો છે તે પથ ઉપર જ ઇલેક્ટ્રોન ક્યારે ફરવાનો નથી. પણ આપણે હવે પરમાણુને એનું ચિત્ર કેવું હશે તે જોવા માગીએ છીએ. ઇલેક્ટ્રોન પરમાણુમાં કેવી રીતે ગોઠવાય છે તે જોવા માગીએ છીએ. તો આ જે પથ બતાવ્યું જેનું નામ આપણે કક્ષા કહીશું, તો કક્ષા વાસ્તવમાં મુખ્ય શક્તિ સ્તર છે. કક્ષા શું છે? તો કે મુખ્ય શક્તિ સ્તર. અને એ સ્તર સમગ્ર કેન્દ્રની આજુબાજુ એક સમાન શક્તિનું ઉર્જાનું સ્તર ધરાવે છે. કેન્દ્રની નજીકની જે કક્ષા છે તેની ઉર્જા સૌથી ઓછી હોય છે. પછી હું બીજી કક્ષા દર્શાવું. આ મેં ત્રીજી કક્ષા દર્શાવી. તો આ ક્રમ આપે તો 1, 2, 3, મેં 4 કક્ષાઓ તમારી સામે ચિત્રમાં દર્શાવી. પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન આવા વિવિધ ઉર્જા સ્તરમાં ગોઠવાયેલા હોય છે અને કેન્દ્રની ફરતે ભ્રમણ કરે છે. તો કેન્દ્રની ફરતે આ જે મુખ્ય ઉર્જા સ્તર જે છે ને, n = 1, 2, 3 and 4, બોરે જેના માટે K કક્ષા, L કક્ષા, M કક્ષા અને N કક્ષા, KLMN કહી હતી. તો આ કક્ષાઓને પૂર્ણાંકમાં, શૂન્ય સિવાયના ધન પૂર્ણાંકમાં 1, 2, 3 ને 4 જે દર્શાવ્યો છે ને, તો ધન પૂર્ણાંક, શૂન્ય સિવાયના ધન પૂર્ણાંકમાં દર્શાવતા અંકને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે. તો પહેલું કામ આપણે મુખ્ય ક્વોન્ટમ આંકનું કહીએ છીએ. તો મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? તો કે ઉર્જા સ્તરને પૂર્ણાંકમાં દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n = 1 હોય તો આપણે કહીશું કે કેન્દ્ર નજીકનું પ્રથમ ઉર્જા સ્તર. n = 2 મીન્સ કે કેન્દ્ર નજીકનું દ્વિતીય ઉર્જા સ્તર, આ તૃતીય ઉર્જા સ્તર, ચોથું ઉર્જા સ્તર. તો મુખ્ય ક્વોન્ટમ આંક પરમાણુ કેન્દ્રની ફરતે રહેલા ઉર્જા સ્તરને પૂર્ણાંકમાં દર્શાવે છે. પહેલી વાત આ થઈ. મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા આપણને ઇલેક્ટ્રોન વિશેની કઈ માહિતી મળે? હું એમ કહું કે પરમાણુનું ઇલેક્ટ્રોન આ સ્થાને છે. ચાલો, આ મેં ક્રોસ કર્યું, એની ઉપર રાઉન્ડ પણ કર્યું. ઇલેક્ટ્રોન માનો કે તે સ્થાને છે. તો કઈ માહિતી મળશે? તો કે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની સૌથી નીચી ઉર્જા ધરાવતા પ્રથમ ઉર્જા સ્તરમાં રહેલો છે. અન્ય કક્ષાઓની સાપેક્ષમાં આ ઇલેક્ટ્રોનનું અંતર કેન્દ્રથી સૌથી ઓછું છે. આ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે તો આ ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય આકર્ષણ બળ સૌથી વધારે છે. આ બધા મુદ્દાઓ આપણે મુખ્ય ક્વોન્ટમ આંકથી કહી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. પણ મેં અહીંયા જે ક્રોસ કર્યું ને, આ દેખાય છે,
ઇલેક્ટ્રોન ત્યાં મેં દર્શાવ્યો, તો બાકીના ભાગનું શું? તો બાકીનો ભાગ કક્ષાનો ખાલી હોય છે. અને જ્યાં મેં ડોટ બતાવ્યું અત્યારે, તો તે ભાગને આપણે કક્ષક કહીશું. તો આપેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જે અવકાશમાંથી મળી આવે છે, જેને કક્ષક કહીએ છીએ, તો એ ગૌણ ભાગ થયો, મુખ્ય શક્તિ સ્તરનો ગૌણ ભાગ થયો. અને એ કક્ષકને દર્શાવવા માટે, કક્ષકનો આકાર, કક્ષકનું નામ દર્શાવવા માટે મુખ્ય ક્વોન્ટમ આંક સિવાય બીજા ક્વોન્ટમ આંકની જરૂર પડી. અને એનું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. આ ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ફરતો હોય ને, તો કેન્દ્ર સાથે ચોક્કસ સમયે આવા ખૂણા બનાવતો, આ ખૂણા થાય છે જો, એટલે કોણીય વેગમાન લાગે. તેને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહે છે. અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકથી જે તે કક્ષામાં કેટલી સંખ્યાની કેટલા પ્રકારની કક્ષકો છે તેની માહિતી મળે છે. તો એ વસ્તુ આપણે જોઈએ કે મુખ્ય ક્વોન્ટમ આંકમાં મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે એનથી દર્શાવીએ છીએ. તેનાથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, કક્ષાનો ક્રમાંક, ઇલેક્ટ્રોન પ્રત્યેનું કેન્દ્રીય આકર્ષણ, આવી બધી બાબતો તો મળે છે. પણ કક્ષા, મુખ્ય કક્ષા, જે મુખ્ય કક્ષા છે તેમાં કક્ષકો, તેમાં ઇલેક્ટ્રોનને રહેવા માટેના જે ખંડ છે, કક્ષકો, તે કયા પ્રકારની અને કેટલી, તે મુખ્ય ક્વોન્ટમ આંક નક્કી કરે છે. તો n બરાબર જ્યારે આપણે 1 લઈએ ને પ્રથમ કક્ષા, તો એલના મૂલ્યો અહીંયા લખી દઈએ. એલ બરાબર n-1 થી શરૂ થાય. તો એલ બરાબર અહીંયા આગળ n બરાબર 1 લઈએ તો n-1 કરીએ તો એલ બરાબર આપણને કયું મૂલ્ય મળે? 0 મળે. તો પ્રથમ કક્ષામાં કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એલનું મૂલ્ય 0 છે, 0 સિવાયનું બીજું કોઈ મૂલ્ય નથી. તો આ જે બાબત જે છે તમારી સામે, તો એ એલ જે છે, તો એ કક્ષક કયા પ્રકારની છે તે સૂચવે છે. તો અહીંયા આગળ એલ બરાબર જેનું મૂલ્ય 0 છે એને એસ કક્ષક કહીએ છીએ. તેને એસ કક્ષક કહીએ છીએ. એટલે કે પ્રથમ ઉર્જા સ્તરમાં, આ પ્રથમ ઉર્જા સ્તર છે, એના માટે એનનું મૂલ્ય 1 મૂક્યું તો એના માટે કક્ષક એલનું મૂલ્ય 0 જ મળે છે. ને 0 એટલે એસ કક્ષક જ મળે છે. એટલે પહેલા ઉર્જા સ્તરમાં આપણને જે કક્ષક મળે છે તે કક્ષક માત્ર 1s થાય. 1 એ મુખ્ય ક્વોન્ટમ આંક છે અને પ્રથમ ઉર્જા સ્તરમાં રહેલી એસ કક્ષક એટલે 1s નામ આપીએ છીએ. અને માત્ર એક જ કક્ષક આપણને પ્રથમ ઉર્જા સ્તરમાં જોવા મળશે. મુખ્ય ક્વોન્ટમ આંક આગળ વધે, 2 થાય, તો એલનું મૂલ્ય 0 થી n-1 થાય. તો 0 તો છે જ, પણ એનની કિંમત 2 મૂકીએ તો n-1 બરાબર 1 થાય. મહત્તમ 1, 0 થી મહત્તમ n-1 જેટલા મૂલ્યો એલને મળે. તો 0 બરાબર પણ મળશે અને બીજા ક્વોન્ટમ આંકની અંદર બીજું મૂલ્ય એલ માટે 1 પણ મળશે. શરૂ 0 થી થાય અને મહત્તમ એલનું મૂલ્ય ક્યાં સુધી પહોંચે? n-1 સુધી. હવે ફરીથી જ્યાં એલને આપણે 0 કહ્યું એનું નામ એસ કક્ષક, પણ આ એસ કક્ષક આપણને બીજા ઉર્જા સ્તરમાં છે એટલે એનું નામ આપણે 2s કક્ષક કહીશું. સમજતા જાઓ. અને આ બીજા ઉર્જા સ્તરમાં એલને બીજું મૂલ્ય, બીજી કક્ષકનો પ્રકાર પણ પ્રાપ્ત છે, જેના માટે એલનું મૂલ્ય 1 છે. તો જેને 1 કહીએ છીએ તે કક્ષકને આપણે પી કક્ષક કહીએ છીએ. અને બીજા ઉર્જા સ્તરની પી કક્ષક એટલે આપણે 2p કક્ષક કહીશું. તો મુખ્ય ક્વોન્ટમ આંકથી આપણને જે તે કક્ષામાં કેટલા પ્રકારની કક્ષક છે તેની માહિતી મળે છે. હું હજુ એક ઉદાહરણ લઉં એટલે તમને કેટલા પ્રકારની કક્ષક મળે છે તે ખબર પડે. ચાલો n બરાબર આપણે 3 લઈએ તો એલનું મૂલ્ય 0, 1 અને 2.
જેને શૂન્ય કહીશું એ ત્રીજા ઉર્જા સ્તરની એસ કક્ષક એટલે 3s બનશે. એલનું મૂલ્ય ત્રીજા મુખ્ય ક્વોન્ટમમાં n = 3 હોય તે ઉર્જા સ્તરમાં એલનું મૂલ્ય 1 હોય તો તે કક્ષક 3p બનશે અને એલનું મૂલ્ય 2 હોય ત્યાં 3d કક્ષક બનશે. એટલે કુલ ત્રીજા ઉર્જા સ્તરમાં 3 પ્રકારની કક્ષકો 3s 3p અને 3d આપણને મળશે. ચોથા ઉર્જા સ્તરની વાત કરીએ તો 0 1 2 અને 3 4s 4p 4d 4f. આમ આ 4 પ્રકારની કક્ષકો મળશે. વિદ્યાર્થી મિત્રો, જે તે કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો મળશે, જો એનું જેટલું મૂલ્ય છે તેટલા જ પ્રકારની કક્ષકો મળે. 3 છે તો 3, 4 છે તો 4. મુખ્ય ક્વોન્ટમ આંક આપણને આ વિગત સમજાવે છે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, કક્ષાનો ક્રમાંક, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ, કક્ષકોના પ્રકાર, કક્ષકો કેટલા પ્રકારની હશે તે પણ આપણને માહિતી મુખ્ય ક્વોન્ટમ આંક આપે છે. અને કઈ કઈ કક્ષકો હશે એ આપણને એલથી મળશે ખબર, પણ કેટલા પ્રકારની કક્ષકો હશે તે આપણને એનથી મળશે. તો આ એક વિગત મુખ્ય ક્વોન્ટમ આંકની થઈ. હવે આપણે એલ ઉપર જઈએ, જેને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એલ. કક્ષાની માહિતી તો મળી, પણ હવે કક્ષકમાં પહોંચ્યા તો કક્ષક એલની માહિતી કક્ષક આપે છે. હવે કક્ષક એલ, જેને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહીએ છીએ, એલ, તો એલના મૂલ્યો કેટલા? 0 થી n-1 જેટલા. એલનું મૂલ્ય 0 તો એસ પ્રકારની કક્ષક, એલનું મૂલ્ય 1 પી પ્રકારની કક્ષક, એલનું મૂલ્ય 2 ડી પ્રકારની કક્ષક, 3 4 5 આ સંભવિત છે, પણ હાલ એસપીડીએફથી પતી ગયું. જી અને એચ સુધી જવાની જરૂર પડી નથી, કારણ કે આપણા જે તત્વો જે છે એ આપણે અત્યારે આપણું વિજ્ઞાન જે જાણે છે તેની સંખ્યા આટલા પ્રકારની કક્ષકોમાં જ ગોઠવણી તેઓ પૂરેપૂરી થઈ જાય છે. એટલે આપણને પછીની કક્ષકો એના માહિતી વિશેની કોઈ જરૂરિયાત હમણાં જો નવા તમે વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બનો અને નવું કંઈક શોધી લાવજો જે આવનારી પેઢી માટે આ જી અને એચ વાળી કક્ષકોનો પણ ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે 4 પ્રકારની કક્ષકોની સમજ મેળવીશું. કોણીય વેગમાન ક્વોન્ટમમાં કક્ષકોના પ્રકાર દર્શાવે છે. હવે આ કક્ષકો જે તમારી સામે મેં દર્શાવી, તો તેને પણ પોતાના આકાર હોય છે. આપણે આકાર પણ જોઈશું. તો જેને એસ કક્ષક કહીએ છીએ, આ એસ કક્ષક, તો એસ કક્ષક એ ગોળાકાર છે. કેન્દ્રમાંથી બધી અક્ષો એક્સ વાય ને ઝેડ પસાર થાય, પણ આ કેન્દ્ર છે, એની આસપાસ ગોળાકાર ઇલેક્ટ્રોનનું વાદળ. તો આ એસ કક્ષકનો આકાર થયો. તેના કેન્દ્રમાંથી બધી જ અક્ષો પસાર થાય, જો એક્સ વાય અને ઝેડ. તો એસ કક્ષક જે ગોળાકાર છે તે હંમેશા અદિશ હોય છે, ઓલવેઝ નોન ડાયરેક્શનલ. આ અદિશ કક્ષક છે. ઇલેક્ટ્રોન આ રીતે કેન્દ્રની આજુબાજુ વિસ્તરેલો, એ તો ઇલેક્ટ્રોનનું વાદળ છે એટલે પથરાયેલો હોય છે. તો આ એસ કક્ષકની વાત છે. આ પ્રથમ ઉર્જા સ્તરમાં હોય તો આની જ કક્ષકને આપણે 1s કહીશું, પણ બીજા ઉર્જા સ્તરમાં જો હોય તો દેખીતી રીતે
आ जे ऊर्जा स्तर में मैं कक्षक दर्शाव्या आपनी सामे, आ एक लेवल में बनावी दीधुं, 1s नुं छे। इलेक्ट्रॉन वादळ अहींया छे। आ भराई गया पछीना इलेक्ट्रॉन ए पछीना ऊर्जा स्तर में जाए। हूँ आ थोड़ू दूर बताऊं छुं। जो आपने अहींया कर आज बताव्युं छे अवकाश, आ जे भाग छे इलेक्ट्रॉननो पछीनो जे भाग बतावे छे, अहींया पण इलेक्ट्रॉननुं वादळ घनता छे અને બીજા ऊर्जा સ્તરમાં પણ 2s કક્ષકમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતા, પણ વચ્ચે એક અવકાશ છે, એને આપણે નોડ કહીએ છીએ। નોડ એટલે પરમાણુમાં કક્ષકોમાં એવો અવકાશ કે જ્યાં ઇલેક્ટ્રોન ટકી શકતો નથી, ત્યાં ઇલેક્ટ્રોનની સંભાવના શૂન્ય છે, તે ભાગને આપણે નોડ કહીએ। આ રેડિયલ નોડ છે। 2s કક્ષક આખી 2s આ 1s કક્ષક છે, तो इलेक्ट्रॉन वादळ संपूर्ण केंद्रनी आजूबाजू आ रीते घनता धरावे छे, फरे छे, त्यां बधे ज इलेक्ट्रॉननो वीजभार छे। पण 2s कक्षकमां स्थिति आवी छे, 1s अने 2s नी वच्चे अवकाश छे, नोडवाळो भाग छे, ज्यां इलेक्ट्रॉन टकी शकतो नथी। आ भराई गया पछीना इलेक्ट्रॉन आ वच्चेना अवकाशमां क्यांय ना होय, पछीना ज ऊर्जा स्तरमां होय। ज्यां इलेक्ट्रॉननी संभावना शून्य होय तेवा अवकाशने नोड कहीए छीए। आ नोड भाग आव्यो। 2s कक्षकमां एक नोड छे, तो गोळाकार छे। 2s कक्षक पण गोळाकार, ते पण अदिश छे, पण मुख्य क्वोंटमांक वधे तो कक्षकनी ऊर्जा वधे। 1s कक्षक करता 2s कक्षकनी ऊर्जा वधारे। तो आ s कक्षकनी मैं समझ आपी आकारथी। तो हवे पी कक्षक जे एल बराबर 1 वेल्यू धरावे छे, ए पी कक्षको केवी हशे, पी कक्षको केवी हशे ते आपणे जोईशुं। एल बराबर जेनी किंमत 1 छे, जेने आपणे पी कक्षक तरीके ओळखीए छीए, ते केवी हशे। तो विद्यार्थी मित्रों, पी कक्षको डंबेल आकार छे। त्रण अक्षो तो जाणीए छीए, एक्स वाय अने झेड। आ एक्स अक्ष, आ वाय अक्ष, आ झेड अक्ष। तो एक्स अक्षने समांतर आ केंद्र आगळथी एक्स अक्षने समांतर एकबीजानी विरुद्ध दिशामां आवा ग्लोबल भाग छे, जे डंबेल जेवा छे। पण एक अक्षने समांतर होवाथी आ कक्षक px थई। अहींया हूँ आ 3 अक्षो दर्शावुं छुं। एमां वाय अक्षने समांतर जे डंबेल बनशे, आप समझी शको छो, एनुं नाम आपणे py कक्षक आपीशुं, अने झेड अक्षने समांतर जे डंबेल बनशे एने pz कक्षक। आ बंने नोब, बंने एकबीजानी विरुद्ध दिशा में एक ज अक्ष पर गोठवेला पी कक्षकना लोब्स जे छे, ए ज्यां आगळ मळे छे केंद्र स्थाने, ए केंद्र स्थाने नोडल प्रदेश छे, त्यां इलेक्ट्रॉन टकी ना शके। इलेक्ट्रॉननी घनता अहींया ज होय। केटलीक वखत दर्शावेली कक्षकमां संज्ञा प्लस अने माइनस मूकेली होय छे। आवुं हवे तमने क्यारेक एवं थाय, एवं लागे कि भाई धन एटले धन ने ऋण एटले ऋण, तो शू इलेक्ट्रॉन उपरना भाग में धन वीजभारित बनी गयो, नीचेना भाग में ऋण वीजभारित बनी गयो? तो ना, आ संज्ञाओं जे छे ने ए इलेक्ट्रॉनना तरंग विधेयनी संज्ञा छे। आपणे जोई गया श्रोडिंगर समीकरण में कि इलेक्ट्रॉननुं वर्णन करवा माटे जे तरंग विधेय लागू पाड्यो साई, ए गाणितिक क्रियाओं द्वारा आ बधा अवकाश मेळववामां आव्या छे। अवकाश अने आ कक्षकोना आकार आपणे गाणितिक प्रक्रियाओ करीने अवकाशमां नक्की करेल छे। एटले आ धन अने ऋण जेवा जे संज्ञाओ छे ए तरंग विधेयनी संज्ञा छे, नहीं कि इलेक्ट्रॉनना वीजभाરની। तो आ पी प्रकारनी कक्षक छे। प्रश्न ए थाय कि एल बराबर 1 मूको तो पी कक्षक, अने वળી पाછી पी कक्षक तो समझ्या,
પણ પી 3 પ્રકારની કેમ નહીં આવી પાછી? એક જ કક્ષક 3 પ્રકારે કેમ નહીં મળી? તો એના માટે પછીનો એક ક્વોન્ટમ આંકની જરૂર પડી, જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉપર જ આધારિત છે. એને ચુંબકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહીએ છીએ. ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક કહીએ છીએ એમ. અને એમ એ એલ ઉપર આધારિત છે. અને એમ દ્વારા કક્ષકના એલનું મૂલ્ય જેટલું છે તેમાં કેટલી ઉપકક્ષકો છે તેની સંખ્યા આપે છે. પી કક્ષકને 3 ઉપકક્ષકો છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. વળી આ ત્રણેય ઉપકક્ષકો ઉર્જામાં સમાનતા ધરાવે છે. ઉર્જા તેઓની સમાન હોય છે. એટલે એક જ ઉર્જા સ્તરમાં એક કરતાં વધારે આવી સમશક્તિ કક્ષકો ધરાવતી કક્ષક હોય તો તે તમામ તેની પેટા કક્ષકો બનીને પીએક્સ, પીવાય, પીઝેડ તે સમાન ઉર્જા ધરાવે છે. તેમને ડી જનરેટ કક્ષકો કહેવાય છે. ડી જનરેટ કક્ષકો. ઘણી વખત આવા શબ્દો તમને વાંચવામાં આવે, સમજવામાં આવે તો અહીંયા કહેવાનું સમશક્તિ જે કક્ષકો છે એનું નામ જ ડી જનરેટ કક્ષકો થઈ. તો જુઓ, પી કક્ષકને કેટલી ઉપકક્ષકો થઈ? તો કે 3 ઉપકક્ષકો થઈ. આપણે 3 પેટા કક્ષકો થઈ, પીએક્સ, પીવાય અને પીઝેડ. તો આ જે મેં 3 કક્ષકો દર્શાવી એ એલ બરાબર કોણીય વેગમાન ક્વોન્ટમ એ 1 ને અનુલક્ષીને દર્શાવી, પી કક્ષકને અનુલક્ષીને દર્શાવી. પણ પછીનો હું કોણીય વેગમાન ક્વોન્ટમ એલનું મૂલ્ય વધારું, 1ની જગ્યાએ 2 પર લઈ જાઉં તો અહીંયા આગળ પાછી જેને એલ બરાબર 2 કહું છું, જેનું નામ ડી કક્ષક છે, તો ડી કક્ષકને પણ એક કરતાં વધારે પેટા કક્ષકો છે. પણ ડી કક્ષકો ડબલ ડમ્બેલ આકાર છે ભાઈ. પી કક્ષક ડમ્બેલ આકાર છે તો ડી કક્ષક ડબલ ડમ્બેલ આકાર છે. 3 અક્ષો જે છે ને એક્સ, વાય, ઝેડ એના સમતલ ઉપર 2 અક્ષો જે ગોઠવાયેલી હોય તેના આધારે તેની ગોઠવણી થયેલી હોય. વિદ્યાર્થી મિત્રો, ડી કક્ષકો 5 પ્રકારની કક્ષકો છે. 5 પ્રકારની છે ડી કક્ષકો. આ હું લખું ડી કક્ષકો. ડી કક્ષકો કેટલા પ્રકારની? 5 પ્રકારની. તો આ અક્ષો છે ને એક્સ, વાય ને ઝેડ એ બેને આપણે સમતલ માટે 2ની જરૂર પડે એટલે વારાફરતી લઈએ તો એક્સ વાયથી બનતી એક્સ વાય ઉપર ગોઠવાયેલી ડી કક્ષક ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ. ચોથી છે જેનું નામ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અને 5મી જે કક્ષક છે તે ડી ઝેડ સ્ક્વેર તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 કક્ષકો મેં વચ્ચે લીટી દર્શાવીને ડાબી બાજુએ જે એક્સ વાય ડી વાય ઝેડ ડી ઝેડ એક્સ કક્ષકો જે દર્શાવી અને જમણી બાજુ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકો દર્શાવી, તો તે બંને કક્ષકોમાં પેલા ડબલ ડમ્બેલ જે લોબ્સ છે સમતલમાં તેમની ગોઠવણીમાં કંઈક વિશેષતા છે. અને એ વિશેષતા કઈ છે એ હું તમને કહી દઉં તો અત્યારે કહેવાથી જ તમને એની સાચી સમજ મળશે અને તમે એનું સાચું જ્ઞાન મેળવશો. તો જોઈ લો, આ 3 અક્ષો એક્સ, વાય ને ઝેડ. વિદ્યાર્થી મિત્રો, જેને ડી એક્સ વાય કહીએ છીએ તો એક્સ અને વાયના સમતલને સાંકળતી ડબલ ડમ્બેલ આકારની ડી કક્ષક થઈ. પણ આ ડબલ ડમ્બેલ જે ગોઠવાય છે ને એ એના લોબ અક્ષ ઉપર એક્ઝેક્ટ ન ગોઠવાતા 2 અક્ષોના જે ખૂણા બને છે તેની વચ્ચે ગોઠવાય છે.
જુઓ તો આ DXY થઈ. હવે DYZ મારે બતાવી છે, તો આ ડમ્બેલ જે છે એ ડમ્બેલ પણ અક્ષોના વચ્ચેના ખૂણાની વચ્ચે છે. આ ઝેડ અક્ષ છે, આ એક્સ અક્ષ, એ બેની વચ્ચે જે 90° ખૂણો છે તેની વચ્ચે આ ગોઠવાયેલી છે. અક્ષો જે જગ્યાએ જે સ્થાને છે, તો બે અક્ષોની વચ્ચે જે ખૂણો બને છે ત્યાં આ ડબલ ડમ્બેલની ગોઠવણી છે. હવે DZX કહો કે XZ કહો, જો તો આ એક્સ અને આ ઝેડ આ પણ વચ્ચે જ ગોઠવાયેલી છે. આ 3 પ્રકારની ડી કક્ષકોના ડબલ ડમ્બેલના લોબ્સ જે અક્ષો વડે ખૂણા બને છે ત્યાં ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તો મેં તમને ખાલી થોડીક જુદી દેખાય, અહીંયા મેં લાઈન XYZ તમને નિશ્ચિત કરીને બતાવી છે એટલે તમને આવી દેખાય. અવકાશમાં બધી 3 એ 3, આ 1, 2 ને 3 ત્રણેય એક સરખી દેખાય, કારણ કે અવકાશમાં આપણે X, Y અને Z અક્ષોને એકબીજાથી અલગ તારવી શકતા નથી. સો ધીઝ 3 ઓર્બિટલ્સ, તેમના લોબ્સ અક્ષોના ખૂણાની વચ્ચે છે. હવે બાકીના 2 કક્ષકો જે છે DX² અને DX² માઇનસ Y² અને DZ², આ કક્ષકોના ડબલ ડમ્બેલના જે વાત છે તો એક્ઝેક્ટ અક્ષ ઉપર ગોઠવાય છે. જો આ એક્સ અક્ષ હું અહીંયા ડમ્બેલ દોરીશ, એક્ઝેક્ટ વાય અક્ષ હું અહીંયા ડમ્બેલ દોરીશ, તો આ આપણી કક્ષક થઈ DX² માઇનસ Y². એક્ઝેક્ટલી they are aligned on the axis. જ્યારે DZ² એ ઝેડ અક્ષ ઉપર જ અને વચ્ચેના ભાગમાં સમતલ જેવું ત્યાં ભાગમાં ઇલેક્ટ્રોનની ઘનતા હોય છે, એક જ અક્ષ ઉપર એના ઘનતાનું સંકેન્દ્રણ છે. તો DZ² એની આકૃતિ, એનો આકાર બાકીની 4 જે ડી પ્રકારની કક્ષકો છે તેના કરતાં કંઈક જુદી છે. તો આ પણ અક્ષ ઉપર ગોઠવાયેલી છે અને DX² માઇનસ Y² કક્ષકના લોબ્સ પણ ડમ્બેલો પણ અક્ષ ઉપર ગોઠવાયેલા છે. જ્યારે આ 3 કક્ષકો જે છે, કયા 3 કક્ષકો ટેલિટોપ પર આપને દેખાય છે ને મિત્રો? ટેલિટોપ પર આપણે જોઈએ એટલામાં દેખાઈ જાય છે. એટલે હું ઉપરની કક્ષકોને તો તમે ઓળખો છો, DXY, DYZ, DZX એ અક્ષોના ખૂણા ઉપર ગોઠવાયેલી ડમ્બેલાકારની કક્ષકો છે. જ્યારે DX² માઇનસ Y² અને DZ² આ બંને એક્ઝેક્ટ અક્ષો ઉપર ગોઠવાયેલી છે. આ રીતે તેઓ એકબીજાથી જુદી છે, પણ અહીંયા L બરાબર 2 જે કિંમત છે, જેને આપણે ડી કક્ષક કહીએ છીએ, તેના આકારની મેં વાત કરી. પણ આ ડી કક્ષકને 5 ઉપકક્ષકો જે આપણે સંખ્યા બતાવી મેં, એ 7 થી 5 જ છે, વધારે નહીં ઓછી નહીં. 5 કેમ છે? ઉપકક્ષકોની સંખ્યા 5 કેમ મળી? તો એનો જવાબ આપણને ચુંબકીય વેગમાન ક્વોન્ટમ M આપશે. જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે S કક્ષક, P કક્ષક અને ડી કક્ષકની આકૃતિ જોઈ ગયા, તે જ પ્રમાણે F કક્ષક 7 પ્રકારની છે. F કક્ષક 7 પ્રકારની છે, પણ અવકાશમાં F કક્ષકની આકૃતિ હજુ પણ સંકીર્ણ છે, અસ્પષ્ટ છે. વી હેવ નોટ ગોટ ધ કરેક્ટ ફિગર. એટલે આપણે એટલું સમજીશું કે F કક્ષક જેના માટે Lનું મૂલ્ય, કોણીય વેગમાન ક્વોન્ટમ Lનું મૂલ્ય 3 છે, તેને 7 ઉપકક્ષકો છે અને સંખ્યા તેની 7 જે મળી એ ચુંબકીય વેગમાન ક્વોન્ટમ 8થી મળે છે. તો
બે ક્વોન્ટમ આંક આપણે જોઈ ગયા. મુખ્ય ક્વોન્ટમ આંક n, જે કેન્દ્રથી મુખ્ય ઉર્જા સ્તરને પૂર્ણ ક્રમાંકમાં દર્શાવતો આંક છે. એના દ્વારા ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલો દૂર છે એટલે ઇલેક્ટ્રોનનું અંતર મળે, ઇલેક્ટ્રોનની ઉર્જાની માહિતી મળે છે, ઇલેક્ટ્રોનના કદ વિશેની માહિતી, ઇલેક્ટ્રોનની પરમાણુની કક્ષા એટલે ત્રિજ્યા એટલે પરમાણુના કદ વિશેની માહિતી મળે છે. આ માહિતી આપણને મુખ્ય ક્વોન્ટમ આંક આપે છે. વધારાની માહિતી કઈ આપે છે તો કે જે તે ઉર્જા સ્તરમાં કેટલા પ્રકારની કક્ષક હશે તે n નક્કી કરે. n બરાબર 1 તો એક પ્રકારની કક્ષક, 2 તો કે 2 પ્રકારની, n ઇક્વલ ટુ 3 તો 3 ટાઈપ્સ, 4 તો 4 ટાઈપ્સ. હવે 4 ટાઈપ્સ, 3 ટાઈપ્સ, 2 ટાઈપ્સ કક્ષકોના પ્રકારની માહિતી તો મળી કે આટલા પ્રકારની છે, પણ જે તે કક્ષક એલનું મૂલ્ય 0, 1, 2 અને 3, એ કક્ષક જેને આપણે નામ આપ્યા S, P, D અને F, એને પેટા કક્ષકો કેટલી છે એ માહિતી આપણને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પછી જે ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક આવે છે તેનાથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને એઝીમ્યુથલ, અંગ્રેજીમાં શબ્દ છે એઝીમ્યુથલ, AZIMUTHAL, એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર પણ કહેવાય છે. એ મુખ્ય ક્વોન્ટમ આંકનો ગૌણ ભાગ છે, માટે એને ગૌણ ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે છે. ઘણી વખત આવા બધા શબ્દો તમારા વાંચવામાં આવે તો તમે ગૂંચવાઓ ને, તેના માટે મેં ક્લિયર કર્યું. તો હવે હું તમને ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંકની સમજ આપું છું. તો ટેલિટોપ પર ફરી આપણે ચાલીએ વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એમ કહીએ છીએ, એમ ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક છે. એમનું મૂલ્ય 2l+1 હોય છે અને એમનો વિસ્તાર -l થી +l હોય છે. -l થી +l હોય છે. હવે m ઇક્વલ ટુ 0 મૂકીએ, પહેલાં તો એમનું મૂલ્ય l ઉપર આધારિત છે, પણ એલનું મૂલ્ય 0 મૂકીએ તો એમનું મૂલ્ય નક્કી કરો 2l+1. 2l એટલે 0, એટલે એમને એક જ મૂલ્ય મળે છે. S કક્ષા માટે એમને ફક્ત એક જ મૂલ્ય મળે છે, 1, અને એના માટે આપણે એમનું મૂલ્ય 0 લઈશું. આ એમની સંખ્યા છે અને આ છે એમનું માન. m will be denoted as 0. એલનું મૂલ્ય જ્યારે 0 હોય, S કક્ષક હોય, ત્યારે એલના 0 મૂલ્ય માટે એમનું મૂલ્ય 2l+1માં સંખ્યા કાઢીએ. એલ તો 0 છે તો 1 મળી આપણને. એમ પ્રકારની એટલે કે એલ બરાબર 0, S કક્ષકને કુલ કેટલા પ્રકારની ઉપકક્ષકો, તો કે એ પોતે જ કક્ષકને પોતે જ ઉપકક્ષક, એને ખંડ નથી, એને પેટા કક્ષકો નથી, અને એના માટે એમનું મૂલ્ય હંમેશા 0 રહે છે. આ સંખ્યા દર્શાવે છે. આ ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક એમનું મૂલ્ય દર્શાવે છે. પી કક્ષક જેના માટે એલનું મૂલ્ય 1 છે, તો એના માટે એમના મૂલ્યો કેટલા થાય? એલની કિંમત 1 મૂકો, 2 × 1 એટલે કે 2 + 1 = 3 થાય. અને જ્યારે 3 થાય તો એમનો વિસ્તાર શું છે? -l થી +l. એટલે કે અહીંયા એલની કિંમત તો 1 છે, તો -1, 0 અને +1, આમ 3 મૂલ્યો એમના, જે પી કક્ષકની 3 પેટા કક્ષાઓને, પેટા કક્ષકોને જુદી પાડનારની છે. એમના મૂલ્યો જુઓ, m = -1, 0, +1. આ કક્ષકોને આપણે ક્રમશઃ px, py અને pz કહી શકીશું. ઘણી વખતે ઝેડ અક્ષ ઉપર, જે આ ઝેડ એટલે ઊભી અક્ષ ઉપર જ્યારે કક્ષકની ગોઠવણી હોય ને,
એના માટે એમના મૂલ્યો 0 સ્વીકારવામાં આવે છે, પણ અત્યારે ક્રમમાં મૂક્યું અને આપણને ટેવ છે XYZ XYZ XYZ, તો એ પૂરતું અત્યારે બરાબર છે કે ચલો એમનું મૂલ્ય -1 0 +1, તો કક્ષકો પણ આપણને 3 પ્રકારની મળી, PX PY અને PZ. સવાલ ફરી કરું છું કે P પ્રકારની કક્ષકમાં ઉપકક્ષકોની સંખ્યા 3 કેમ? L બરાબર 1 એટલે કે P પ્રકારની કક્ષકમાં પેટા કક્ષકોની સંખ્યા 3 કેમ છે? 3 છે તો તમે જાણો છો, મારો સવાલ છે કેમ છે, વાય. તો L બરાબર 1 હોય ત્યારે ચુંબકીય ક્વોન્ટમ આંક એમને કેટલા મૂલ્યો મળે છે? 2L + 1. તો અહીંયા L બરાબર 1 લઈએ તો આપણને કુલ 3 મૂલ્ય મળ્યા, માટે M બરાબર -1 0 અને +1 મૂલ્ય ધરાવતી 3 પેટા કક્ષકો P કક્ષકને મળે છે, P કક્ષકને હોય છે. બધી જ સમશક્તિક છે એટલે આપણે એને ડીજનરેટ કક્ષકો કહીએ તો પણ ચાલે. એવી રીતે હું L બરાબર 2 કહું અને Pની જગ્યાએ D પ્રકારની કક્ષક કહું તો D પ્રકારની કક્ષકને ઉપકક્ષકોની સંખ્યા કે પેટા કક્ષકોની સંખ્યા 5 કેમ છે? તો જુઓ તો જવાબ મળી ગયો. L બરાબર 2 હોય તો M બરાબર 2L + 1 પ્રમાણે 5 મૂલ્ય મળે, અને આ 5 મૂલ્ય મળે તો એમને કયા કયા મૂલ્ય મળે? -2 -L થી +L લેવાનું છે, -2 -1 0 +1 અને +2. તો આ રીતે યુ હેવ 5 વેલ્યુઝ ઓફ ધ M ફોર ધ D ઓર્બિટલ. તો તમારે અત્યારે જે આપણે કક્ષકોના ક્વોન્ટમ આંકને બધું શીખ્યા ને, તો તેમાં એની સાથે સંકળાયેલા આવા પ્રશ્નો પણ જાણવાની જરૂર છે કે અમે લોકો ક્યારેક એની જ વસ્તુ પૂછતા હોઈએ, પણ તમારે જવાબ તો કોઈક બેઝ ઉપર, કોઈક આધાર ઉપર આપવાનો છે. તો તમને અહીંયા આગળ 2 પ્રશ્નો જે મેં આપ્યા તો એ તમે નોંધી લેજો, હોમવર્ક કરજો કે L બરાબર 2 મૂલ્ય ધરાવતી કક્ષક ને અથવા તો D પ્રકારની કક્ષકને કુલ 5 પેટા કક્ષકો સાથી હોય છે. આ એક તમારા માટે પ્રશ્ન થયો. જવાબ મેં તમને સરસ ચર્ચીને આપ્યો, પણ તમને પણ આને લખવાની મજા પડે. તમારો જવાબ શું થાય કે 2L + 1ના આધારે જવાબ કરવાનો. M બરાબર 2L + 1 મૂલ્યો અને જેટલી જ કિંમતો આ મળે તેટલી જ આપણને શું મળશે? કક્ષકોની સંખ્યા મળશે. ચલો L બરાબર 3 એટલે કે F પ્રકારની કક્ષક, ઉપકક્ષકોની સંખ્યા 7 કેમ? પ્રશ્ન આ છે આપણો. તો 7નો જવાબ M = 2L + 1 જ આપશે. તો આ રીતે આપણે આ કક્ષકો જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, કક્ષકોના પ્રકાર સમજવા માટે આપણે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ત્યાર પછી આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક એનો આપણે અભ્યાસ કર્યો કે M, તો M કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L ઉપર અવલંબિત છે અને જે તે કક્ષકને કેટલી પેટા કક્ષકોની સંખ્યા છે તે M દ્વારા નક્કી થાય છે. કારણ કે કક્ષક એટલે ઇલેક્ટ્રોનનું ઘર, અને આપણે ઘર જાણીએ છીએ કે કોઈક 1 રૂમવાળું મકાન હોય, કોઈ 3 રૂમવાળા મકાન હોય, કોઈ 5 રૂમવાળા પ્રકારના મકાન હોય. તો આ બધા જ પેટા કક્ષકો છે ને એ તમામ સમાન ઉર્જા ધરાવતા હોવાથી તે ડિજનરેટ કક્ષકો કહેવાય. હવે 3 ક્વોન્ટમ આંકની સમજ મળી ગઈ તમને. મુખ્ય ક્વોન્ટમ આંક N, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L, ચુંબકીય વેગમાન ક્વોન્ટમ આંક M
હવે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે ચોથા ક્વોન્ટમ આંકની જરૂર પડશે, જેને આપણે સ્પિન ક્વોન્ટમ આંક કહીશું. અને એ સ્પિન ક્વોન્ટમ આંકની બાબત હું તમારી સાથે હવે પછીના એપિસોડમાં લઈને આવી રહ્યો છું, કારણ કે એ વસ્તુ શીખ્યા પછી પરમાણુમાં ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણીની આપણને માહિતી પૂર્ણ રીતે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એપિસોડમાં આટલી બાબત જોઈ ગયા. સારી રીતે સંતોષકારક તમે શીખ્યા છો, શાંતિથી શીખ્યા છો. હું અપેક્ષા રાખું કે આ જે કંઈ આજે શીખ્યા છે તેને આપ વાંચી લેશો અને તૈયાર થઈ જશો. હવે પછીના એપિસોડમાં હું તમને ઇલેક્ટ્રોન રચના અંગેના નિયમો, ઇલેક્ટ્રોન રચના, તેમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે, કક્ષકો જે છે તેઓના ઉર્જા સ્તરમાં ગોઠવણી સમજાવીશ. આ બધા મુદ્દાઓ તમારી સાથે ચર્ચામાં લઈશ. આજે આપ મારી સાથે જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. બાય સેગ. વંદે ગુજરાત. જય હિન્દ.